મુનાની મેલડી સિવાય કોણ આવશે અને મારી મુના વાહો કરનારી ઓ મારી ચાલુ વાયર પકડ્યો તો કરંટ નતો આવાથી જોયે મેલડી બોલો હાડ હાડ મો મેલડી બહુ જબરી છું અરર મે ચાલુ વાયર પકડ્યો હોય અરર કે કરંટ ના આવાથી જોય એની મેલડી ધૂળતી હોય આવો આવો અમારી મુનાના અરર કાડું ગતની મેલડી બોલો પ્રેમથી બધા નીચે બેસી જાઓ ભગવા જે કોઈ ભાઈ બધા નેસ બેહી જાઓ નેસ બેહી જાઓ ભાઈ બેહી જાઓ પાછળ જે ભુવા પાછળ જે ભુવાજીના પાછળ જે બધા નેસ બેહી જાઓ ભાઈ બેહી જાઓ માર ભાઈ મુનાની મેલડીને માનતા હોય તો જ નેચા બેસજો ન બીજા બધા ઊભા રહેજો લો ભાઈ સભાવાળું મજા ઓ ભક્તો બવળિયું ગવૈયું અવેળાએ છે ભાઈ દરેક નો મારા દેવના ભગવાન ખમાક્યું છે ભાઈ તે નાથના મેમોનો સભાના રબારીઓ ઠાકોરનો દરબારો અવેળાએ છે ભાઈ મો જીજે ચોવી મો શમાલની મો મુન્ના ગરીબ રાવળ દેવની મો કાળુ હીરાની 32 માતા મેળી દરેક ને ખમાકું છું વધારે તે તમારું આ બેઠ્યાનું પણ નમ રહો આ ગોમે ગોમ થી વસ્તી આયેલી નું વાત નું ફેલ નહીં જાવું હું કાળુ હીરાની માતા બોલું છું કે જે મનનો વર્તો લઈને આયા છો મારા થરકલ હાથ જોડ્યા છે એમની આબરૂ લૂંટાવા જ મારું ઉજ્જૈનના ઝંડાની મારું કદરપિયા શમશાનની માતાનું રેણ છે અહીં ધૂણવાના પ્રકાર નોખા છું શોખનું ધૂણાય દુઃખનું ધૂણાય વાટમાંથી કારણ વળગઈ નહીં ધૂણાય શોખનું હોય એ ખબર પડે દુઃખનું હોય એ ખબર પડે કારણ હોય એ ખબર પડે ભક્તો અમુક એવું કહે છે કે દેરું ચમચમ ધૂણવા આવે ચોયથી આવે છે પવન ચોયથી આવે જગતને ખબર નહીં જેમ પવનનું વાવાઝોડું આવે એમ હું માતા ધૂણવા આવું છું તમે પવનને પકડી આલો પછી હું તમને માતા ધૂણવા વતાઈ આલો કોઈથી આવે છે મારી નામો વાહો કરનારી મેલડી આવો બોલો બોલો મારી અરવિંદ ભુવાજીનો મન નિશાન ગાશો મારી રાવળ દેવનાથની કાળુ હીરાની મેલડી આવો
મેલડી તારો કોમોય મારી મેલડી આવો મજા ભાઈ માડી માડી આ સુરતાલે કોઈ દાડો હડતાલ નહીં પડે આવું દયા તારી મળી માડી દયા તારી સ્વભાવાળું આવલું ભાઈ ભુવાજી વા આવીશું ખમા કહીને ઘેર જવાની છું પણ આવી હતી ને ખમા કીધી દેવી કોક તો ખબર હોય ને ત્યાં વાજા ભેળું વગડાવું હું માતા નહીં તારે પણ અચ્છા ભાઈ મારા મેલડીને આરવામ એવું કહ્યું છે હું બધા ઘોરની માતા આપું છું બરોબર અચ્છા ભાઈ બેઠી છે કોઈ ગાય કુવાસી નો તકલીફ છે બે વન થઈ જાય ને ડાકોર પડતા હોય એવું કોઈ મોણો હોય તો આવી જાવ વખો ના મટાડું મારું મેલડીનું એન છે સ્વભાવ વાળું કોઈ બુન નો તકલીફ થતી હોય ને કોઈ બુન પડી જતી હોય ભુવાજી તો હું મેલડી માતા હોય ધૂણવા આવીશું સ્વભાવવાળો હું રાવળ દેવ નાથની માતા તારા ગાદી આવીશું બાપો બાપો હાચું હાચું જોડો જોડો ક્યારથી નીકળો ને તમારો કોઈ વિરોધ ન કરતું હોય તમને જીવન જીવતો ન આવડે કોક તમારી કથણી કરે કોઈ વાતે ઘાટે તમને આડો થાય ને એટલે તમને ખબર પડે કે હવે આપણો ચમનું જીવવું ને ચમનું રહેવું પડશે તારે મેળવશે તારે ખબર પડે તમને કાયમ ધૂણું બધાનું મટાડ મટાડ કરો કોઈ ઓગળી ના કરે ને તો મારા તેજની જગત ને ખબર ન પડે એટલે આ બધું વચમાં જે થયું છે ને એ તેજની હવે ખબર પડશે હું નાતની માતા મુને બેઠી છું તો આ બુન દોરડા ધાગા ડોક્ટર બધું કર્યું દુઃખ બંધ નહીં શું સાચું છે બોલ કયું ગામ 25 તારીખ જોઈને ગાબાની શું પાસી સ્વભાવવાળો નાતની માતા શું શિવ અને શક્તિ બે છે ને
તો આ સ્ટુડિયો વાળા બે લઈને ફરે છે. શિવ શક્તિ સ્ટુડિયો હે ને તો આ કેમેરા ચોકાશ નહીં પડે. આવું હું નાતનું દેરું બોલું છું. ગુનાદાર એટલું કહીશ કે જૂનું ઘર પડી ગયું, જૂના ઘરના પથરા જતા રહ્યા. મારો હોળમી સધીનો આ બુન પહ વખો હો વર્ષે ખોટો ન થાય. હું કાળુ રાવળની મેલડી બોલું છું. ભાઈ સભાના મેમનો ગમે ગમના મારી નાતના રાવળ દેવો સભાના રબારીઓ મુ કુવાસી ના કુકવાનું દેરવાયું ભાઈ. મુમના રાવળ દેવની માતા શું ઉગમના રોણપુર બલાહના ફેડની ઢોલી જોડના ઝાપડી માતા શું વગાડ દેરું છું. વસ્તી એવું કે છે અમને મજા છે ચેટલી મજા છે ઈ તો મારો ઘરનો ખૂણો જોણો હું સધી જોણું છું ભાઈ. રાત પડે વિચાર કરો છો ચમનું કરશે ને પૂરું પડશે એમ કરીને વશમાંથી વહુ આવતો હોય તો તમે ઘરના ખૂણા રોવો હું સધી દુની ઘર થારે રોવું ભાઈ. બાધા ને આખડી આલે વખા મટા ઓય બોલું ને આ વખો નો મટા તો નાતના મહેમાનો મુને આવજો. ધૂણવાનું બંધ કરી દેવું છે જૂઠું ધૂણવું નહીં. ગાયના ગળા પહા કાઢવાની વાઈશું પાડો થઈ ગયો ઈન નાથ નોખવાની શોખીન માતા શું ભાઈ. આજથી આબુનનો વખો મટી જા તો મોનજો મુનેથી કાળું રાવળની મેલડીનો ટવકો ઝાપડી આ મોઢવો નમી. અબુનના તપલીક ઘેરથી ચાલુ નહીં થયેલી ચી સીડીએથી પગોથીએ ઉતરતી તી નવન શક્કર ચાલુ થયેલા છે. હું માતા કુછ વધારે કે કોલેજની સીડી હોય હોસ્પિટલની સીડી હોય પગોથીએ ઉતરતો હતો ને આ બુનનો એક દાડાની વેળાએ વશે અંધારા આવ્યા હોય ની દાડાથી તપલીક ઘેર ચાલુ છેલી હોય છે. ભાવળું મારું નોમ અતારે મેલડી ઝાપડી છે તો સધી માતાનો વખો. અન બીજા નંબરમાં મારા જેવી ઝાપડી 100 વર્ષે ખોટી ન થાય આવું હું રાવળ નાતની માતા ઝાપડી બોલું સુધારે. તો આ બુનનો વખો આજથી બોલો એટલા દાડા એટલા મહિના બંધ. તમારા બાધાવાળી માતાને પૂછવું તો આ માતા કે કરવું ભુવાજી 25 પટી જુ 26ની સાલ છે. 26નો પહેલો મહિનો ના જ 17 તારીખ છે ને કોઈ ધૂણવા આવીશું. મારો મેલડીનો 17 કણનો વધાવો પડે એટલે દેહમાં ડોટ માર દઉં એ મેલડી ધૂણું છું વધારે. તો 17 તારીખ હોય 2027ની 17 તારીખ આવે એટલી ઘડી તારા બોલું ને એક દાડો આબુનની લોટ ન હલવા દઉં. હું મુન્નોના રાવળની માતા છું. તમારી અડકમય મેલડી અને સધીરમાં મુનેથી મેલડી મળવા આવી હતી. આરી વાત પાકી થઈ ગઈ. આ બુનનો વખો તમે બોલશો એમ ના મટાડું હું તમારા મઢની માતા નહીં. મારો 16મી સદીનો અન મારી ડોશીના કુકવાની ઝાપડી ગોતજો. આખે વકડે વકડા ફીટ ના કરો હું રાવળ દેવ નાતની હું તમારી માતા. સુનરે મારી મેલડી કાળી ગાડી લાની હે
હમણાં એક વિડીયો આવ્યો તાર કે ભુવા પૈસા નહીં હતા ગાડી ને બંગલા ચોથ લાયા તાર લીધા હોત કોક પુરાવો લઈને આય ને અમે ચોક ચોરી કરી તો લાયા તું તારું કર ને અમારી પંચાયત કેમ કરે છે અને મોણસનું આલેલું હોય દરિયા જગત વાળા મારું આલેલું હોય ગોતનાર મરી જાય છે વાળું હું ભોયમાંથી ગાડીને તમને આલી દીધું હા હાચું હાચું લ્યો તો 9855 ફોર્ચ્યુનર નો શોખ પતી ગયો મહિનો 2 મહિના બ્લેક ક્રેટા આવત તમારું ગાયેલો મેં વાપર્યું આવું કાળું નહીં હાચું હાચું અરે સુન રે મારી મેલડી તાડી તાડી લાણી છે અરે સુન રે મારી મેલડી તાડી તાડી લાણી છે આ બુંડો વખો બુના મટી ગયો આ બાધા વાળી માથા ભેળી હું અને અરજી શિકારી જાવ ચિંતા છોડી દો વખો મટી જા અને તમે નહીં ધારી હોય એવી તમારી હારી વેળા લઈ આવું હું કાળો હીરાની માતા બોલું છું તારે જો અન આ બુન્નાનો અભિનો વર્તો ધાર્યો છે એનથી હવાયો પૂરો ન પાડું મારું રાવળદેવ નાથની માતાનું વેણ છે સ્વભાવળું ખમા કહેવા આવી હતી મારા બધું પંચાયત નથી કરવાની પણ મને એમ ચૂક મારી ગાયનું વતડું રોતું હોય સોનું ના રાખું હું તમારી માતા નો કેવો લ્યો તો અત્યારે એવું કહી દઉં છું આ બુનનું મટી જેવું નહીં પણ કોઈ શેર માટીની ભૂખ લઈને આવ્યું હોય એના ઓકડા દવારકના કાળિયા ઠાકર પાસે ના લાખું મારું ઉગતા ભણની માતાનું વેણ છે હાચું 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 કદાચ વર થઈ જાય લગ્ન કરે દુનિયાના જગતના ડોક્ટર એવું કીધું હોય બેંગ્લોર રિપોર્ટ મોકલ્યા હોય ને એવું કીધું કે હવે આ ન થાય અને હું બોલ્યું કે આટલા મહિને આટલા દાડે બનશે મેલડી છું તો બનાવ્યું છે જો ગુના બેહો વખો નહીં થાય આવું હું માતા મેલડી બોલું છું કન તમારે એકલા નહીં અમારે ભૂવો નહીં છે વખો ભાઈ બુના મજા હાથ મેલ્યો છે ને બીજું નહીં થાય લો તારે એવું પૂછું કે તમારું મટી જા આબરૂ લૂંટાઈ ગયેલી પાછી મારો લાબાની જેની આબરૂ લૂંટણી હોય કોઈની લૂંટી હોય લાબાની જવાબદારી મારી હોય એ તમારા મોણથી ન આવે પણ જો તારે એવું કહેતી જો શું મારું મેલડીનો રોમ એવું કહેશો મારા 8 મહિના ભગવાન મારા સધીના રોમ એવું કહી રહ્યા છો જગતમાં ફરી 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 થાચી જાવ છે ભાવડો તમારો મારો લેખ ન મળે એટલી કડ વખો નહીં મળતો તો ભાઈ હવે પછી આર્યું દેવાળું ચાલુ થઈ ગયું કહેવાય લો મારો ભગવાન એવું કે છે મારો 12 બીજનો ધણી મારો પોકરણનો પીર એવું કે છે કે કાળિયા ઠાકર ના મળતી શું કૃષ્ણ કાનુડાના કદાચ ઘોડિયાના જવા અડોળાના શોખ સેવા પૂરા ના પાડતું મારું મેલડીનું વેણ છે ભાઈ ચંકા ભગવાન થી જબરી નહીં રોમ જબરો છે મારો 12 બીજનો ધણી મારો નેજાધારી જબરો છે તો મહેમાન થયું ગો તો તારે બીજું કોઈ કહેતી નહીં પણ મારો મેલડીનો વખો 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 આવું મારા મેલડીના રોમ કિશોર જિંદાડો તમને એવું કીધું ભયા આ રસ્તે નહીં જવાનું ઈંદાડો ઈ રસ્તે ડોહા ચડી ગયા હોય ને મારું વટાયેલી વાટ હોય નો હેડ્યા હોય ને એથી વેટણા હોય હું રાતની અત્યારે માતા મેલડી છું ભાઈ એટલે તમે રસ્તો ભૂલ્યા ને અત્યારે હું ભૂલી અત્યારે મારા વર્ષે પીળીઓ આવી ગયો એટલે કોઈ દેખાતું નહીં એટલે જગત દનિયમ કીધેલું છે કે દેહનો ડસલો ઉતારનાર વાદી મળે મારા દેવનો ડસલો ઉતારનાર વાદી ન મળે આજે 70 દાડા બનશી તારો વખો મટાડવા આવીશ એવું વોશિંગે આવીશ 70 દાડે નોણું જડશે મારો મેલડીનો વખો છે મેલડીના પગ પકડજો આકાશના તારા ના ઉતારજો મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું ગણ સજો આવું ભુવાજી મારા મેલડીના રોકી છું સભાળો આ મોટિયાળે મજા ગંઢીઓ તમારી ભાગડીએ મજા આ ગાય કુંવાસી બેન દીકરીએ મજા અને ખુરશી બેઠા એમને હવાઈ મજા મારા દેવના રોમ કેસે સભાવાળો સાઉન્ડ મજા રીધમે મજા ટોલે
મજા બાપો બાપો એ મોના હે મોના મોના મોટો છે દરબાર બેઠી મારી મેલડી માં સરકાર સ્વભાવવાળું વેળા ડૂબળી હોય ને એટલે હવ વસ્તી મેણા મારે હારી આવે એટલે ઈ ના કે ના તું સાચો છે હો યાર અમે તારી વેળા છે ના હવે જરૂર નહીં હવે હારી આવી હે ભાઈ આ જમાનો છે એટલે વસ્તી એવું કહેતી કે કોકની ગાડીઓ ભાળીને ગાડીના શોખ મત રાખો એના માટે રૂપિયા જોઈ આવું મને વસ્તીએ મેણો મારેલો છે અને એવો લસેલો છે સ્વભાવવાળો અને આ ગાડીના વર્તા પૂરા પાડી દીધા એ માતા છું ભક્તો એટલે હાથી પેઢીની પુનઈ હોય હાથો નોભીનો દીવો હોય સ્વભાવવાળો ભગવાન આવો આવો ને આવો તો ભાઈ તમારા બે ભાઈ આ રોમ લખમણનું જોડલું મારો ભગવાન હંમેશા અમર રાખશે આવું મારા દેવની આશીષ ભુવાજી તમે મને ટાબો બેહારી તો તમને જગતમાં નેતા પડવા દઉં મારું અડકમય મેલડી સતી માતાનું વેણ છે તારે આવું મારા મેલડીના રોમ કીશે તારે અન દુનિયા એવું કેમ કહેવાય ચોય નહીં ચાલવાના એનું જ તાર માર્કેટમાં નોમ આવે તમે જોજો મહારાણા પ્રતાપ કેવો હતો તો સ્વભાવવાળું વેળા આવે વેળા વેળા ટાઈમની કિંમત કરી લેવી પડે ભૂલ કરી હોય તો માફી માંગવી પડે કબૂલ કરવી પડે હા મારી ભૂલ છે ને મળદ કહેવાય ગરીબનો લાકડી છોડો એટલે કોઈ મળદ થઈ ગયો લ્યા ના ના ખોટી વાત છે એમ ન રાખતા ભાઈ એટલે મજા ભાઈ તમને મજા ઢોલી તને એવું કહેતી હતી કે દેહ જગત ફરી વળ્યા રમેલો કરી ખૂબ માતાને ખમા કીધી હા પણ હું મેલડી અત્યારે આવીશું અને ઢોલની જેડીએ કદાચ હું ઢોલનું શોખીન દેરું છું તો અત્યારની વેળા એવું કે છે તારી ગલીમ જવું એટલો હાથમાં નમન ના જોપો મારો માતાનો ન્યા તાર ઘેર લાઈન પાછી આવવાનું છે હાથમાં નમન નું કર માર ગોતવાનું અન તારો એ વેળા હાવ હોલાની ના સુધારું મારું કાળું રાવણની માતાનું વેણ છે સ્વભાવવાળું ચકલી થઈને બાગની સળંગની આશા નો રખાય ગમે એટલી ઊંચી ઉડ 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 કરે એટલે કોઈ બાગ બની જાય ના એ ચકલી જ રે એટલે પાડો જન્મ તોય પાડો ને મરત તોય પાડો દીકરો જન્મ એટલે દીકરો થાય મોટિયાળો થાય જવન થાય ચીડી કંઢો થાય ડોહો થાય પણ પાડો જન્મ એનું નામ ન બદલાય એટલે અમુક પાડા છે એના નામ નહીં બદલાવાના ખોટી વ્યામ ન રાખતા આવું દેવું અને આ મને કીધા વગર જપ નહીં થતી મને ઘણા કઈક ભુવાજી જેનું વાતડું બળતું હોય કેમ પૈસા તમે થોડુંક હમણાં આ બધા ડખા થયા એટલે તમે વિચારી બોલો પણ મેં અમે વિચાર્યા વગર હું કોઈ બોલ્યો જ નહીં કોઈ ભાઈ શું ખોટું બોલ્યું છે કોઈને એવું જ કીધું નહીં કે તમે દારૂ પીવો લ્યા વખો મટી જાઓ કોઈને એવું કીધું નહીં કે તમે જુગાર રમો સલાહ તો હારી આલી છે ને અને ચેટલાના દારૂ છોડાયા ચેટલાના મોસ મટન આજે મારી ગણતરી કરાવરાય નહીં પણ જેટલી બાધાયું છે કે મોસ મટન દારૂ બંધ કરાયા છે ને એના પરિવાર સુખ શાંતિ ભેળો થઈને ખાય છે એ અમારું ભુવાનું કોમ છે સ્વભાવવાળું
એટલે સાચું ખરું પણ અમુક તો એવાય છે કે કોઈ રાશ્યું જ નહીં ચડે તાળિયા ઝપટ કર્યું છે અને આમનો તો હું એ વિરોધી છું કેમ કે તમારે જરૂર હોય ને તો મારા દેવ આગળ હાથ જોડો આ ગરીબને લૂંટવાથી તમારી ભેટીઓ નહીં તરવાની બુના મજા તારું હોય આવીને 5 મિનિટ બેસાનું પન્નવ રાખીશ અન નાનપણમાં કદાચ વખાનો દાડો આવ્યો છે ભુવાજી તો વખામ ભાગ ના કરું તો મારું રાવણની માતાનું વેણ સજા તો તારો ભગવાન મારો બાર બીજનો ધણી તારી વેળા હારી લાયો 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 આવું મારા દેવની આશીષ સજા પછી ભાઈ ભક્તો મજા ભુવાજી આ વેટલી ઠાકલો નહીં આવો આ 80 વીઘાના સોવાડે કેટલા વીઘા છે તમારી જમીન હોય 80 વીઘાની 81 થાહ 79 નહીં થાય અમારી જવાબદારી કોઈ એમ કહેતું હોય ને કે કોક વખવાવાને અમે લઈ લે ના 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 નાશા નો રાખતા આ જમીન આવું હું દેરું બોલું છું આ મારો સિક્કો મારેલો છે સભાવાળો હું ઓછી નો થાય વધશે ભાઈ એટલે આવું હોય પાછું હોય ને એટલે ભાઈ ના થઈને રહેવો ને તો રહેવો ભાઈ નો નહીં થાય બીજા વડે સભાવાળું કોઈ વેળ આવવાનો નહીં પેલું ચિંદાડો પાણીમાં પાલ બોધવા નથી નિંદાડો કોકર સરોવરમાં પાળ બંધણી હતી એટલે ઈ દાડે વાતો કરવા વાળા ઘણા આયા તો સલાહ હાલતા તો ઈ દાડે એવું બોલ્યું હતું ઘૂંટણ કે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે તારાથી બને તો અમુક કોકરો નોશ ન કે ભાઈ સાહેબ અમે પાલ બોધે છે અમને બોધવા દે ડિસ્ટર્બ કરીએ નહીં બાપો એટલે અમે જે કરે છે એ અમને કરવા દો કદી ખોટું નહીં કર્યું ને આખે નહીં કરવાનું ભાઈ એટલો સ્વભાવવાળું મજા લો ઓછો ટાઈમ લઈને આયા હતા બુઆ અને લાકડીઓની જગા બેનાડીઓ લાકડીઓની જગા બેનાડીઓ આદરીએ તો આદરી જોડીએ એમાં વાત ના હોય બેટી આ પાસલી શેગનો શિયો થોડા વેમો કરે છે થોડા શિલમો કરે છે રખીને મારી ઝાકડી આવજે સ્વભાવવાળું વખો આવે એટલે કહું માતા ભાલો ને ગદા લઈને ના આવું તમારો વિશ્વાસ હોય ને તમારું નાવડું તર જીંદાડો ઝઘડું શા વાણીએ શીખોતર નતો પૂછતો પણ એનો વિશ્વાસ ધજાઈ જતો રહ્યો તો તેનું નાવડું શીખોતરે તારી દીધું હતું હજાર કે એનો વિશ્વાસ હતો સબરી રોમ રોમ કરતો માથાના વાળ ધોળા થઈ ગયા પણ એને વિશ્વાસ તો મારો ભગવાન આવશે એટલે આવ્યો તો રાતે 2 વાગે ગાડી થરાદ હતી એથી રાતે 2:30 સમયે આગ થળા ઉષાણામાં આવી 4:30 વાગી ગયા 4:30 વાગે આગ થળાથી શેલ માર્યો આગ થળાથી 3 કિલોમીટર ગાડી હેડી અમારી વરના 98-13 અડકળ બંજે એવું વાત બની ગાડી બંધ થઈ ગઈ ચાલુ રનિંગમાં હોવાની સ્પીડમાં એટલે ભુવને કારીગરને ફોન કર્યો કે ભાઈ ગાડી બંધ થઈ ગઈ ને ટોચિંગ કરવા આવો જોઈજો અનિલ જોઈજો અનિલ ચો છે એ અમારો અનિલ ગાડી ચલાવતો હતો ડીસાથી કારીગર ગાડી લઈને નીકળ્યા હું અનિલ ચાવિયાલ એટલું જ કીધું કે એ મારી ગાળું હીરાની મેલડી તારા નોમથી શેલ મારું ના વાગત તો દેહમાં મેલડી ચોક કટી ગયું મારા બાપો અનિલે 3 શેલ માર્યા હતા ગાડી નથી ઉપડી ના પોપટ શેલ માર્યો ને ગાડી ઉપડી કારીગરને ફોન કર્યો કેટલો કે ડીસાથી હેડ્યા મૂક એટલે ઉભારો ગાડી ચાલુ થઈ ગઈ હો ઈ છે ભાવાળું હું દેરું કેવું
રાતે ઘેર આવીને સવારે 6:30 વાગે હુર્યા એટલે એક વાર તો થયો કે ચમ ગાડી બંધ થઈ છે અને માતાનું નામ લેવાથી ચમ ચાલુ થઈ છે, આ શું બન્યું છે? એટલે બરોબર ઊંઘ આવી એટલે દેરું સપને રાતે ઓશિંગે આવ્યું કે મેં ગાડી બંધ કરી હતી ને મેં ચાલુ કરી. જેમ કે તમારી વેળા હારી નથી, રસ્તામાં કોક વાત ઘટના બનવાની હતી ને તમારા દાડો ઉજે અવસરમાં જવાનું છે એટલે તમને મેં હાથબા ગાડી બંધ કરી. એ હું માતા કહેવું સભાવાળો. પણ ભાલો ને ગદા લઈને ના ઉભી કે ઉભો રે આગળ વખો છે એમ કહું લ્યા. રા નવગણ જીન દાડો બોર્ડર ઉપર આવ્યો ને તારે એના ભાલા ઉપર બેસી વેરુડી ખોડિયાલ થઈને ચકલી હું માતા હતી. બાપો બાપો અને એવું કીધું હતું કે આગલા તારા ઘોડાના ડાબલો પોણી પાછળલા ડાબલે રણની રેત ઉડાડું જ મંજે હું વરુડી છું. અને આજે રણ છે હજુ સભાવાળું એ મારા દેવના લેખ છું. પણ જેને તો વાજ્યું હોય ને વેદના હોય, બાપના રૂપિયે જલસા કર્યા હોય ને સોયલા તડકાની વન ન હોય, અને એ તો આવશે વેળા. સુખ શાંતિ મરી નહીં જવાના, એ તો તમે બાપા કહો જ. કોઈ એવી વાત ન રાખતા. હા નો મોનો તમે તમારા રસ્તે રહેજો, કોઈ ખોટા ગરીબને વોકડતા નહીં. નક હું વકડ્યા વગર નહીં રહેવાની, નહીં રહેવાની, નહીં રહેવાની. લ્યો તો આ બુનનું પૂરું પડી જા ભાઈ. કીધું ને કે 26 ની 27 ની સાલમાં ઠાકર ની વાતમાં એડોળો નાનો ખુદ મારું મેલડીનું વેણ છે. અન વાર્તાની વાત બુના પૂરી પાડીશ. અન ભાઈ બુન પાહ પવન મારો માતા શિકોતરનો છે, આવું મારા મેલડીના પવન કીસી જો પકડો બોલું આગા પાછું થાય હું માતા નહીં. એટલો મને કોકને ઓગળી કરી છે ને તારની પાછી હું બહુ હાજર થઈ જઈશું હવે. બાપો બાપો મોશો બંધ કરે ને નકશો ગોતી નાખું ઈ માતા અત્યારે હાલ હાજર છું વન પાહ. વધારે પંચાયત ના અહંકાર ની વાત ના કરે. સભાના રબારીઓ પૂંછલ્યો મજા આતે હાકના રબારીઓ મજા. હું રબારીના ગોમની માતા છું. તણી ઘર રબારીના વચ્ચે રાવળ દેવીની માતાનું મારું થડકલું છે. આજે મારો અવસર આવે, મારું ગોમ એક પગે ઊભું રહેશે. અને આજે મારી ગોમની વસ્તી વર્તો કરે એટલે ઘોડો છોડું છું ને છોડું છું. તે અત્યારે મારી નાત માટે તો એક મોટી વાત તો ઈ છે કે ઠેઠ બુદ્ધિ આગળ ખાવડા ગોમ છે. પાકિસ્તાન બોર્ડર બનીની બે કહેવાય ને, ઈથી આહિરની બૂન પોતના સિક્કા બેડું ઉપાડીને હેડતી મુના આવે છે. તારે હાચું હાચું કેવું કોમ થયું છે તારે? એમ શોખ હશે આટલો વજન ઉપાડીને આવવાનો? હેડતું હેડવું હોય ને તો લુગડું નહીં ખટતું. એટલો વજન ઉપાડીને આવું છે ભવળ. એનો કોક ભાવ છે ને એનું કોક ભગવાને પૂરું પાડ્યું છે. મજા લો ભાઈ છે ભવળું મજા. આ ગાય કુવાસી બેન દીખે છે ધૂણાય નહીં પછી કેવું થાય કે અરે શું કહો ભાઈ? વેણાએ મો વેણમતી બદલાતી જોઈ. લો આજથી મટી જાય. પાઈ તેના માતાન નમીન ભુવો જોન હોય ખોલા ભાગડી મેં કરી. આ માતાને વેળી લઈ નખ નમથી પગની પોનીથી માથાની સોટી ઉધીનો દુખાવો બંધ. પવનની વાત પવનની રી માથું ચડવા નાદ્યું મારું શિકોતરનું વેણ છે. તારે માથું માથું બધું બંધ. કેટલી ભાઈ ભુવાજી બાધા ચાર્જ કરશે અમને તમારી છે? કેટલા મહિનાની છે? કેટલો ટાઈમ થયો? મટ્યું તો પાકું પછી કોનમાં કીધું જ નહીં ને ભુવન ના ખાઈ યાર પોપલી કે કરે એટલે મટી જા. અને એલકેની બેઠક કરો એના પછી તમારું લુગડું ફાટેલું વધનાર દરજી મળો, વેળા ફાટેલી વધનાર હું માતા મળું. અને ફાટેલી વેળા નાવો દૂધ મારું રાવળની માતાનું વેણ છે. જો આથી વેળી. અને એવું નહીં કે મુના આવો તો જ મટ. આજે કુશું કે કોક દાડો વર્તો તો હાથા મનથી કરજો. શું વતાઈશ સભાવાળો એવું ધૂણવા ખાતર નહીં ધૂણી. વખામથી અમને બાર લાયા છે ને મેં રાજા બનાવ્યા છું. એટલે જો આજથી મજા મજા મજા. આવું મારા દેવના રોમ બોલો છો. વસ્તી વાટ જોઈને બેઠી હતી ભુવા આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. હા થોડા ઘણું લેટ થાય પણ આયા વગર નોરું હું દેરું ન આયા વગર છે ભાવાળો. હા એટલે તમારો હાથો વિશ્વાસ હોવો જોવો.
તે ભાઈ ગવાયું મને ગાતા ભુવાન નહીં આવડતું. સ્ટુડિયોમાં બેઠા હતા ને એવું કીધું કે ભાઈ તમે ગીત ગઈ મૂકું પણ આવડતું નહીં. એટલે ભાઈએ જયરાજ ડભાળાએ 10 મિનિટમાં ગીત લખ્યું ને ભુવા 20 મિનિટમાં ગાયું. 7 મહિનાથી ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ છે હૃદય મનો હમસા. ભાઈ વેરિયો પાડવામાં થશે કે નહીં ટ્રેન્ડિંગ છે કે નહીં? કે ભાઈ એ ટ્રેન્ડિંગ જ છે કે નહીં? વેડા એવો વેણો મતી બદલાતી જોઈ વેડા એવો વેણો મતી બદલાતી જોઈ ઘણા ચિત્રાવે વતાવે પણ મારા નથી કોઈ અમે લૂંટોણ્યા લખવા તે મેલડી તના નથી કોઈ અમે લૂંટોણ્યા લખવા તે મેલડી તના નથી કોઈ તાર તરસાવું હોય તો મારે તરસી લેવું છે તું રોઈ પડે એટલી હસે મળતી રહેવું છે તારા તરસાવું હોય તો મારે તરસી લેવું છે તું રોઈ પડે એટલી હસે મળતી રહેવું છે સ્વભાવળું દરેકને પૂછું કે ભણવાનો જમાનો છે ભણજો. દીવો ઘેર છે એના હાથ જોડજો થાય તો કરજો ને કે નોભીનો દીવો હાથો રાખજો કોઈનું ખોટું ન કરતા. કેમ કે ભણ્યા વગર કોઈ જીવનમાં આગળ છે નહીં. ભણશો તો ભગવાન મારો દ્વારકાનો ઠાકર ભેળો રહીને તમારા મનના વર્તા પૂરા પાડશે. અન મજૂરી કરી કરી ભણીને થાચી જો ને કે હવે કોઈ વેત નહીં આવે એટલે પછી મારા દીવા હોમાં હાથ જોડજો. તમારા જોગું તમને ન હાલ દીધું મારું નામ માતા નહીં. કરમ હશે એવું બનશે. પછી સાબાના બતાવવાના 2 કળજુગના નોખા છે. 60 રૂપિયાનું દૂધ લીટર આવે ઉધારે મળે અને એનો એ લીટરનો હોલ 1200 રૂપિયાનો આવે. 1 મિનિટનો ઉધાર ન રાખે. આ જમાનો છે એટલે મોશ મટન આ 1200 રૂપિયા વાળાથી શેટા રહેજો બુઆજી તો થાકલો નહીં આવે. ચોકથી માતા વાળા તમારા કાકડા 2 થઈ છે તો આ પગોથિયેથી આવતી વેળા આવે એના પહેલા 2 કાકડા ઢાબે ના ચડાવું મારું મેલડી માતાનો વગાડ હું અત્યારે માતા શીખોતર આવી. ભુવાન તમે ઘોડી ઉપર બેહાડીને વરઘોડું કરીને લાવ્યો ને કોકના ઘેરથી વેળા લૂંટીને તમારું હાથનું વરઘોડું ઘેર ના લાવું મારું શીખોતરની માતાનું વેણ. હું રંજાની માતા છું. હું ચંદ્રુમણા વીરાવશાનું દેરું છું. હું સત્તરના રંજાની હું નખોદિયા ઘરની માતા શીખોતર છું છે ભાવાળો. વેળાએ વાદળું ચડે એમ ના ચડું મારું માતાનું વેણ છે. તારે હું કુંવાસીનો કૂકવો દેરું છું. જગત દનિયાનો ટવકો કરે આયા હોય ખબર નહીં પણ મારા ડાયાને લઈને હેડાઈને દાડો કુઘર્યું ખડખડાવતી ખખડાવતી બનાવીની ફેડમાં હું કુપટના પાગળની માતા છું. તારે વેળાએ આવી છું તો આયાનું પંડમ ના રાખું મારું શીખોતર માતાનું વેણ છે. કળજુગમાં તો વસ્તી મને મોનો તો સતયુગમાં મમેરા ભરે છે. કળજુગમાં મોનો તો એની શું ના ભરું મારું શીખુનું વેણ છે. લ્યો મજા. અત્યારે હું તખુના ટોકલાનો વેપાર છું. દાંતણની ચીરીનો હિસાબ દેવું છે સભાવાળું. રોજ ગુનો વખો મટી જાવ મારા શીખોતરના રામ કહેશે. મારી વનવટી શીખોતરની વાતો પૂરી પાડી દેજો. પકડે વકડા ના લખી દઉં મારું શીખોતર માતાનું વેણ છે. લો ભાઈ કદાચ હોય આઈ નમ્યું એનો મજા પેલોથી બેઠે બેઠે હાથ જોડ્યા એમનો મજા. કોઈ કદાચ વાટે ઘાટે મને સમરતું રોડે નીકળ્યું હોય એને ખમા. કોઈ બહારથી આવ્યું હોય રસ્તો ન ભાળ્યો હોય મારા આ મોડવાનો રસ્તો બતાવ્યો હોય એ નહીં ખમા. આવું મારા દેવના રોમ બોલું છું. તે શિવ શક્તિ મજા ભગવાન હાજર છે. તમારું નામ આપલો આવું મારા દેવની આશી છે. જો મજા લો ભાઈ. હા
હા વખો રોમ ન હતો વનવા ભોગવવું પડ્યું તો ખાઈ પીને ચેડી હતા એ વખતે રાક્ષસ હતા એ વખતે રાક્ષસ તો હતા એ નહીં બે કોણ હતા બે હાથ હતા અત્યારે સી ના સી સ્વભાવવાળું ટ્રેન્ડિંગ છે વસ્તી એમ કે સર ગવાઈઓ તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ આમ કોઈ શું કર્યું છે આર્યું એટલે ચાલુ કરતા પેલા તમારે સિવાય બીજું આવતું જ નહીં એ કીધું મને ખબર નહીં એ શું થયું છે એ ભગવાન જોણા છે સ્વભાવવાળું અમુક ન મારું વિડીયો ન જોવો તો ઊંઘ ન આવે અને હું આખો દાડી ધૂણા વસ્તી હોય છે ન કહો બોલો એટલે 32 લખણી માતા 36 લખણો ભૂવો જોવો 32 લખણી માતા 36 લખણો ભૂવો 52 લખણો પાવળિયો એ મારો રાવળ દેવનો દીકરો હોય તમનો શિવ શંકરની સાક્ષીએ તમને બનાયેલ છો શિવે તમને ડેકલું આલેલું છે પાર્વતીએ તમને જટામથી ઝોપ જોગણી આલેલી છે અને રાવળ દેવ નાતે પહેલી માતા 6 મહિનાથી હુરીથી ચોમુન જગાડેલી મારી નાતનો લેખ છે ચોમુન શેના માટે જગાડી હતી મેલડી માતાનું નોમ આલવા હારું એટલે એ વખતે તમારો રાવળ દેવનો મારો મેલડીનો લેખ તો એટલેથી હેડ્યો આવ્યો સ્વભાવવાળું એટલે ચોય ઘટશે નહીં અને જો રાવળ દેવના ઝોપો જોગણી હાજર હોય અહીંયા દુનિયાની બીજી નાતની માતા ઝોપો નહીં વળે આવું હું રાવળદેવ નાતની માતા બોલું છું દેહની નાતમાંથી મારી રાવળદેવ નાતની માતા વળે ને એમાં વિડીયો 1000 હશે મારી રાવળદેવ નાતના ઘેરથી બીજી સમાજની માતા વળી એવું એક માર્કેટમાં વિડીયો નહીં હોય ચમ તમે રાવળદેવ જબરા નહીં મારું ડેકલું અને ઝોપો જોગણી જબરી તમને પાવળિયો કઈ અને ખમા કહી દે જોગણી ઝોપથી ક્યાંક તારા પાવળિયાનું ઘર છે કોઈનો મળ જતી રહે પાવળીએ ગુનો કર્યો હોય ચો બીજા પર ભારે કર્યો એટલો છે ભાવવાળું આ લેખ છો તમે જબરા નહીં નકર કોઈ રાવળ દેવાની કોઈ ગુના નહીં કર્યા હોય કોઈના અરે અમુક એને તો કોઈ ન કરવાનું કર્યું છે એટલે સ્વભાવવાળું મજા બોધેલી લાખી નહીં ખુલ્યા ભાઈ ખાખી નહીં કહેવાય લ્યો તમારો વર્તો પૂરો પડી જા પણ હવે થાકલો આવ્યો હવે આવ્યો ના તો હું માતા નહીં ધૂણતી હવે વધારે નહીં કહું પણ પેલા કદાચ તમે નમતી ન નોશી હોય ને હવે નોશી હોય થાકલો તમે ઘેરથી બહાર નીકળો ને તો કોઈ ઓછું બંધ કરીને બેઠું હોય ને તો ખબર પડે કે હીરે જ નેકલેસ બીજું નહીં એમ એવી ખબર પડતી બોલો શું કહે એવું શું છે એ બહુ જોવાનું સભાવાળું પણ આ વેળાએ છે ભાઈ માતા શું મારો શિકોતર નોમ છે હું રંજાનું દેરું છું બોલવાનું ભુવન છે મારે પડવાનું મારે છે કોડું તમારું વન કલમ મારી હોય છે 1.5નો વિશ્વા લઈને તમે 1000 કિલોમીટર જતા રહો અમે ચેવો વેરી દુશ્મન મળશે એ તમે નહીં જોતા એક મારો વિશ્વા 1.5નો કરો છો શેનો 1.5નો એટલે એ તમારી વિશ્વાની શ્રદ્ધા છે અને કોઈ વેરી દુશ્મન તમને ન ભટકાવા દેવી હું તમારી માતા છું એટલે એવું પૂછું કે જેવા તમારા રંગ છે એવા મારા એ ઝોપટોડ કુઘરિયાના રણકાર છે આવું હું માતા મેલડી બોલું છું કે રાત પડે તમે હુઈ જો એટલે મારા કુઘરા ચાલુ થશે આવું હું ઉગતા ભણની મેલડી શિકોતર માતા બોલતી છું તારે મગજમાં બેહા છે મૂકું છું બુઆજી તમે હુઈ જો એટલે રાતના મારા દેવના કુઘરા ચાલુ થશે કે ઝોપો તમને એવું થાય કે કોઈ આવ્યું છે કોઈ ખખડ્યું છે આવી વાત થતી હોય તો હું માતા છું થાય છે પણ શું કહો લેબુ ના તો ભુવાજી હું વધારે આ 1 કલાક હોય ધૂણી ચોય ધૂણી નહીં હો આ તમને કહું માયા મિલકત રૂપિયા જોઈને મેમન ગતિ નહીં કરી મેં આ પહેલાં કીધેલું છે ને આલે કહું છું ભાવ હોય ને એ 10 મિનિટનો ટાઈમ લઈને જાવ 2 કલાક બેહી રહ્યું એ મારા ભુવાનો ને મારો દેવનો નિયમ છે એટલે ભાવ હતો એનો નક 30 ને 31 મિનિટે સેલ લાગી જ જાય ગવાયું સાચું છે આ મારો નિયમ છે સ્વભાવવાળો કોઈથી ચો જવાનું છે એ મને ખબર છે હજુ પણ વીહની સ્પીડ વધારશું ચિંતા નહીં કેમ કે એના સારું લાવી ઘોડું હોય
દાહરા દાડા ના દોડો ને તને પૂંછડું કાપીને રણમાં તગડી મેલાઈને ઘોડું ન કહેવાય ને ખસર કહેવાય ભાઈ. પછી લાખ રૂપિયાની ઘોડી લાયા હોય એના ઉપર અશ્વર ન હોય ને તો એ ગોમના ગોદરો એ લાવનારા રોવ. હું દેરું ગમે એવું મઢમાં જબરું હોય પણ મારા કંદોયા નબળા હોય ને તો ઘૂમટો કાઢીને હું તમને રોવું સભાવાળું. એટલે તમે અત્યારે જાજા છો. ચોય કળજુગમાં રાવણદેવ નાતનું નામ ભગવાન સધી કળની માતાએ રાશેલું, મારી સધા રાવણની દીપાએ રાશ્યું હતું. પણ કળજુગમાં ઇતિહાસ કોક નખો લસ્યો હોય મેં મુનિથી કાળું રાવણની માતાએ લસ્યો. અને આખે ધજા ભલો અડાડી છે જિંદગીમાં જીવન જાગો એટલી ઘડ કાળું હીરાની મેલડી એવો સિક્કો ના રાખું મારું મેલડીનું વેણ છે. આ નામથી કોઈ જાડો નેસું કાલવાની વેળા આબાદ્યું એવું માનવાનું કે હું મેલડી નહીં કોઈ વાટ ઘાટનું આર્યો કારણ ધૂણતો હતો. નાત નેસું ઘાલો ઈ દાડા તો દેહમાં મારું મેલડીનું ધૂંડું મટી જાવ. જો મજા આ બુનના ઘોઘરિયાના ખણકાર બંધ કરી દઈશ, કાળા વઢણવાળા હેરાન કદાચ ફરતું રાતે બંધ ના કરું મારું મેલડી સદીનું વેણ છે. અન આજે વખો મટી જાહ. અન છે ભવાળું ભુવાજી તમે છો એ હું છું. હું મેલડી એક શું કર જો ઈ ગાયનો ગળોથી પાહો કાઢી દઈશ. લ્યો તો અત્યારે આ બુનન પૂછો કે આ ભુવાજી તું ને ચાલ છે કઈ દી એમ નહીં કે તમે ઉઠો એમ. અને અમુક ધૂણવા બેહીને તો અમુક વસ્તુ એમ કે વારે ઉઠો તો સારું હતું. સાચું છે ને આજુ. એટલે સ્વભાવવાળું પોસ બેઠા હોય ને એન્ટ્રી થાય ને એટલે એને 50 ભેળા થઈ એવું જીવન જીવાય. પોસ બેઠા હોય ને તમારી એન્ટ્રી થાય ને પોસ વેરાઈ જાય એમાં કોઈ દાડા ના વળે. અમારા નેતાધારી સાઉન્ડ છે માતાજી બે શબ્દો કહેજે મેસેજ તો પછી ચાલ જાય. લો ભાઈ બડોમાં બડો પીર હોય ને તો મારો રણુજનો પીર કહેવાય. જિંદાડો મક્કાનો વાહણો હાથ લોબો કરીને લાઈ કેતો હોય પીરની માજ્યું હોય અને પીરસ્ત આવડ્યું હોય અને નેજાધારી વાળા કદાચ આ સાઉન્ડ વાળા માગીને રણુજાથી હાથ લોબો કરીને ના પૂરું પડવરાવું મારું નામ રાવળ દેવની ભાઈ. આવું મારા દેવના રોમ કીશે. સાઉન્ડ ખૂબ સારું છો એમને ખોટો વખણ નહીં કર્યા કે રાતે મારે એક સેકન્ડ ગળું બેસી ગયું નતું એટલે સારું છે તારા ગાયું આટલું એટલે સેનથી સારો રણકારો રહેશે. અને આ બાજુ અમારો જો પ્રોગ્રામ હશે તમે ફોન કરશું હે ભાઈ તમે છો તો હું છું. તમે લડાવનાર ના હોય હું એકલી શું ડાન્સ કરું વગડા. હું માતા ગમે એવી જબરી સાગા ઝાડું ભાઈ ધુનાડું પણ એ બોલશે ના. તમે મોણો છો તમે ધૂણો ને તમે બોલો એના માટે તમને ધૂણું છું. ડેકલું ભગવાન શિવી શું છે વલગાડી રાખવા આલ્યું તમને વગાડવા આલ્યું. અમુક નહીં ધૂણીને કહેતા કે પાવળિયો મારા ડેકલાની કોઈ જરૂર નહીં ચમ તે નવી એને ઘેર બનાવી છે. આ તો ભગવાને આલેલું છે અમે ચો અમારા ઘરનું જોડ્યું છે. તને લડવા માટે વગાડે છે ને શોખનું નહીં વગાડ્યું છે વાળું. એટલે દુનિયાનું વાજુ ચડાયા વાગ એક જ મારી રાવણદેવ નાતનું વાજુ ઉતાર્યા વાગ અમારા લેખ છે. લો છે ભાઈ મજા આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન ખમા કીશું. આ મોડવાનું પન્નમ ભગવાન રાખશે બીજું મારો દીવાનો રોમ રાખશે. આયા છો એવા નહીં પણ આયા છો એમથી હવાયા આ સભા ના હેડાડું મારું રાવણની માતાનું વેણ છે. લગ્નના મોડવા આયા હોય તો આયા હોય એવા જો પણ મારા દેવના મોડવા આયા હોય ને એટલે આયા છો એમથી હવાયા હેડાડું હું માતા કહેવું. તો ભાઈ આ જે વસ્તી બેઠી છે એમને દરેકને એવું કુસુક હોય વર્તો કરીને જાજો ટોપું ભળીને જાજો. તમારા બધાના ટોપો 12 મહિને પૂરો ના પાડું હું રાવળ દેવનું દેરું રહે. લો ભાઈ છે ભાઈ દરેકને મારી વળતી માતાના રોમ રોમ છે. બોલો દ્વારકા વાળાની જય.